સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો રાજ્યની વધુ એક નગરપાલિકામાં ભાજપમાં જોરદાર ભડકો જોવા મળ્યો। બનાસકાંઠાની ડીસા નગરપાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત। ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતા દવે સામે અવિશ્વાસની દરખાસ્ત। ભાજપ સહિત પાલિકાના 22 સભ્યોએ કરી અવિશ્વાસની દરખાસ્ત। પક્ષે રાજીનામું માંગ્યા બાદ પણ સંગીતા દવે રાજીનામું ન આપતા દરખાસ્ત। છેલ્લા ઘણા સમયથી પ્રમુખ અને સભ્યો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। તો રાજ્યની વધુ એક નગરપાલિકામાં ભાજપમાં જોરદાર ભડકો જોવા મળ્યો। બનાસકાંઠા અને ડીસા નગરપાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે। ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતા દવે સામે અવિશ્વાસની દરખાસ્ત। પક્ષે રાજીનામું માંગ્યા બાદ પણ સંગીતા દવે રાજીનામું ન આપતા અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી। નગરપાલિકાની જોગવાઈ મુજબ જે ફરજો આપવામાં સદંતર પ્રમુખ નિષ્ફળ નીવડ્યા એના હિસાબે સભ્યો બધા સાથે રહી અને અવિશ્વાસની દરખાસ્ત મૂકી। લોકોનું કામ ન થવું, બજારની અંદર લાઇટ પાણી સફાઈની બૂમો પડતી હોય, આ બધી હોવાના હિસાબે સભ્યોના કોઈ કામ નથી થયા, એના હિસાબે અવિશ્વાસની દરખાસ્ત પાર્ટીના કહેવાથી આપી। કેટલાક સભ્યો દ્વારા અંદાજિત લગભગ 22 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પ્રમુખશ્રી સામે લાવવામાં આવેલી છે, જે અંગે દરખાસ્ત પ્રમુખશ્રીને મોકલી આપવામાં આવશે। દરખાસ્ત રજૂ થઈ હતી 15 દિવસની અંદર આ અંગેની સભા બોલાવવાની રહે છે।